તો અમે રાજકોટમાં જે જૂનું જોયું છે એ અત્યારના છોકરાઓ ન જોયું હોય. તો કામવનમાં અમે 50 વર્ષ પહેલાં ઘણા એવા સ્થળો જોયા છે જે અત્યારે તિરોહિત થઈ ગયા છે. ત્યાં જઈએ તો અત્યારે મકાન થઈ ગયા. મારે કહેવાનો આશય કળયુગ તો જ આવે, ધીમે ધીમે બધું તિરોહિત થાય. એટલે બને તો વ્રજ યાત્રા, લીલી પરિક્રમા જીવનમાં એકવાર કરવી, આ બધું તિરોહિત થાય પહેલાં. બોલો વલ્લભા. કાલથી બરસાના ચિંતનિકા. જ્ઞાનનું મૂલ્ય શું? મારું મન હરીફરીને પેલે પાર જવા ઝંકી રહ્યું છે. વૈવિધ્ય વગરની એક રસ્તામાં નિરસ્તા પાસી દે છે. આપણને કે હારી હાવ રૂટીન લાઈફ છે, કાંઈ મજા નથી આવતી, હાલો ને ક્યાંક ફરી આવીએ. યુવાન હતા ત્યારે ફરવા જવાનું મન થતું હતું. પ્રભુ ઘરમાં પધાર્યા એટલે હવે વારંવાર વ્રજમાં જવાનું મન થાય છે. નાના હતા ને ત્યારે બાલ મંદિર જેવા ગીત ગવડાવતા અમને પાઠશાળામાં. વ્રજમાં કેમ જવાય, સીડી મેં જોય છે, સીડીના 7 9 પગથિયા, એક કરી એકમાં ચડાય, સીડી મેં જોય છે, વ્રજમાં કેમ જવાય, સીડી મેં જોય. આ નાના હતા ને ત્યારે અમને ભણાવતા ભગવદીઓ, એટલે આવા જોડકણા અમને સમજાવે. તો ત્યારે આમ સમજણ એટલે મેં કીધું આ વ્રજમાં એવી મોટી સીડી હશે, એના પગથિયા ચડી ચડીને નાના હોય ને. અને પછી ત્યારે ચોકલેટ ને એવું બધું નહોતું, પીપર ને ચોકલેટ ને આવું બધું નહોતું, પણ ઠાકોરજીને ધરાવેલો ઘરના બનાવેલા પેડા હોય. હવે ત્યારે તો ક્યાં શરીરની ને એની ચિંતા હતી, દોડા દોડને તોફાન મસ્તીને એ જ સીડીઓ ચડવીને દોડતું જાવું ને. એટલે હું રાહ જોઉં કે 2 પેડા મળે ને એટલે આપણે જવાનું. પણ ત્યારે જે આ પ્રેરણાના પિયુષ પાયા છે ને ગળથુથીમાં, એ અત્યારે ઓડકાર આવે છે. ત્યારે પૂરેપૂરું લીધું હોત તો અત્યારે પણ પ્રભુએ જેટલું લીધું પહેલાં રમતમાં જતું હતું. તો અહીંયા શું કહે છે? વૈવિધ્ય વગરની એક રસ્તા. જીવનમાં વિવિધતા ન હોય ને તો માણસને જીવવાનોય કંટાળો આવે. આ ડિપ્રેશન કેમ આવે છે? એક ને એક મોબાઈલ ને એક ને એક લેપટોપ ને કોઈ માણસો હારે હસવું નહીં, બોલવું નહીં. આજે જ હું આવતી હતી ચાલીને, તો એક બેન ચાલતા ઓલો મોબાઈલના આમ કરતા હતા ને, એક ભાઈ અરે જોરદાર ભટકાણા. ઓલા ભાઈ આમ ઊભા રહી ગયા. બિચારા ઉંમરવાળા હતા. આ દીકરી જાતી હશે કોલેજ કે સ્કૂલે, 17-18 વર્ષની હતી. સોરી કહીને હાલવા માંડી, પાછી આમ જ કરતી હતી. મેં તો ઊભી રાખી. મેં તો ઊભી રહે બેન. મેં તો આ દાદાને વાગ્યું તે જોયું. તો મને કે એમણે ધ્યાન રાખવું જોઈએ ને. આ મોબાઈલ, આ આપણા સંસ્કાર. પછી એકલા પડી જાય એટલે ડિપ્રેશન, 20 વર્ષે લટકી ગયા. પણ તમે સોશિયલ લાઈફ જ વહી ગઈ છે. પહેલાં તો કાકા ને મોટા બાપા ને ફોઈ ને ફુવા ને વેકેશન હોય એટલે ફઈ તો આવે જ આવે. અત્યારે તો હું તો મારો રતનિયો, બસ બીજું કોઈ જ નહીં. બિચારી ફઈ આવી હોય તો 4 દીમાં એમ થાય કે હાલો વયા જાય બાપા. પહેલાં અમે તો મામાને ત્યાં બહુ પ્રેમ જોયો છે. વેકેશન એટલે કેવું, 11 થી 2 વાગે એક્ઝામ પૂરી થાય. વેકેશન તો અઠવાડિયા પછી પડે, પણ 3 વાગ્યાની બસમાં અમરેલી બેસી ગયા હોય. અને પહેલાં તો ઓલી થેલીમાં આપી દેતા 4 જોડી કપડાં કે મામા કરાવશે, બીજા જાઓ. 4-5 ફ્રોક લીધા અને હેડો મારા રામ. એ બધો પ્રેમ જોયો છે ને, અત્યારે બધું લુખ્ખું લાગે છે. એ પ્રેમ જોયો એટલે ઠાકોરજીને પ્રેમ કરતા શીખ્યા.
અત્યારે કેમ બધાને બીક લાગે ઠાકોરજી પુશ કરાવતા? આવો પ્રેમ જોયો જ નથી. અત્યારે પેલા આવ્યો તો અમે બેન અમારા બે, હવે અમે બેન અમારે એક. 20 વર્ષ પછી એવું થશે કાકા હશે ને ફોઈ નહીં હોય, ને ફોઈ હશે ને કાકા નહીં હોય. અને હવે તો અંકલ ને આંટી, અરે ફઈબામાં જે મજા છે ને એ આંટીમાં નથી મારા વાલા. આંટીમાં તો કાકીની આંટી કહેવાય ને ફઈની આંટી કહેવાય ને ભાભુની આંટી કહેવાય, મામીની આંટી કહેવાય. અમારે તો 3 મામા ને 1 માસી. વેકેશન તો 1.25 મહિનાનું જ હોય, પણ અઠવાડિયું મોડું જવાનું અને અઠવાડિયું ઓલા પહેલાં આવી જવાનું, પરીક્ષા પતે એ જ દિવસે. અને એવો આમ વટ આખો ગામની અમે ભાણી. આ બધું પ્રેમ જોયો ને લૌકિક, એટલે પ્રભુને પ્રેમ અમે કરી શકીએ છીએ. હવે અત્યારના તો બધા મોબાઈલને પ્રેમ કર્યો છે. સવારે ઉઠે આંખ ચોળતા ચોળતા પહેલાં શું કરે? ચાર્જર શોધે. જો તમે રાતના ચાર્જિંગમાં મૂકો અને સવારે જુઓ તો 0 ને 0 હોય, સ્વિચ પાડતા ભૂલી ગયા હોય. આપણે પ્રભુ સાથે સ્વિચ પાડતા ભૂલી જાય છીએ ને એટલે ચાર્જિંગ નથી થતું મારા વાલા. એ પ્રભુ સાથેની સ્વિચ પડાઈ જાય ને તો ચાર્જ થયા પછી મોબાઈલ આખો દિવસ એટલે આખી જિંદગી એવો ચાલે. પણ ચાર્જ રોજ કરવો ક્યાં? ઠાકોરજી પુષ્ટ કરાવીએ, સેવા કરીએ, સ્મરણ કરીએ, જારેજી ભરીએ, ભોગ ધરાવીએ, ઓટિયો દૂધ કરીએ, માખણ મિશ્રી કરીએ, જારીજી ભરવા મથની ભરીએ, રોજ પીછવાઈ બદલાવીએ, ઘંટી લઈએ, રોજ સુગંધી લઈએ, હાથની અંદર ખીલોના લઈએ. મારા વાલા ચાર્જ થઈ જાય ને. એ ચાર્જ થયા પછી મોબાઈલને આખો દિવસ જોવું ન પડે. ઠાકોરજી ઘરમાં નથી પધરાવતા, ચાર્જ નથી થતા, એટલે મોબાઈલ ચાર્જિંગ વિનાનો રખડે છે ઓલા ડબલાની જેમ. એ ચાર્જિંગ વિનાના મોબાઈલનો કોઈ કામમાં આવતો નથી મારા વાલા. તો અહીંયા શું કહે છે? વૈવિધ્ય વગરની એક રસ્તામાં નિરસતા લાગે. ઠાકોરજીને રોજ એક વસ્ત્રને કરવાનું જ ગમે, પણ ઉનાળામાં તો કે મલના, શિયાળામાં તો કે ગદેલ, શિયાળામાં શું ધરાવવાનું તો કે સૌભાગ્ય સૂંઠ ને અડદિયા ને બદામનું શીરો, ઉનાળામાં તો કે જાત જાતના પણા, કેરીનો રસ, ખાંડની સામગ્રી, ગુલાબ પાક, બધામાં ગુલાબ જળ છાંટો. હવે અક્ષય તૃતીયાથી ચંદન આવશે. આ વિવિધતા છે ને એટલે બહુ આનંદ આવે છે. હમણાં એક બેન અમાસના ઠાકોરજી પુષ્ટ કરે આવ્યા, એટલે જેના ઘરે નહોતા ને એ દોઢા બહુ થાય. વાર તહેવારે ન જોયો, અમાસે પધરાવી દીધા. આવી કેવી પેલી? તું 84-252 જેવી છો? તને એવો તો આપ્યો, અમાસે ન જોઈ. ઓલા બિચારા રોવા માંડ્યા મનમાં. પછી મને ફોન કર્યો, મને કે મેં ભૂલ કરી. મેં તો હું થયું વળી તને બતા? એ કે ઈલાંટી આમ એવો તાપ થયો ને તો શ્રીનાથજી સ્વરૂપ ને ચાંપીજી ને બધું લઈ આવ્યા હતા. તો આગલા દિવસે ફોન કર્યો, જે કીધું આવી જાવ સવારે. મેં જોયું નહીં કે અમાસ છે. તો મેં કીધું તને શું વાંધો પડ્યો અમાસે? તો કે અમારા બાજુ. મેં કીધું એના ઘરે કયું સ્વરૂપ બિરાજે? એ કે ના, એના ઘરે પુષ્ટ કરેલા નહીં, ત્યાં તો રમતા લાલા છે. મેં કીધું બેન એ માં નથી બની ને તને એ હુવાવડની વાતો કરે છે બધી? છોકરાને કેમ રમડાય ને કેમ ખવડાવાય ને કેમ બાળાગોળી પવાય ને કેમ ઘસાય તને શીખવાડે છે. તો કે છે અમાસે તો ના કરાય ના. મેં કીધું ગોપાલ આવે સોહી દિન નીકો. ઠાકોરજી અંધિયારી રાતે જ આવ્યા છે આઠમના, કાં અજવાળિયું ન આવ્યા? વલ્લભ કેમ અંધારિયામાં આવ્યા? કેમ અજવાળિયામાં ન આવ્યા? હવે બધાને સાંભળવાનું નહીં. તું મેં કીધું ડિલિવરી આવે ને ત્યારે આપણે નહીં કહેતા ડૉક્ટરને કે અમાસ છે તો રહેવા દો, કાલ એકમના દિવસે.
તો પ્રભુને તો જ્યારે આવું પધારવું છે ત્યારે અમાસ નથી જોતા. તાર તો પૂનમ બની ગઈ જીવનમાં, પછી રાજી થઈ. તો આ બધી વિવિધતા છે. ભરતી અને હોઠ, હાસ્ય અને રુદન, સુખ અને દુઃખ, હાર અને જીત, આ દ્વંદ્વોના સંઘર્ષમાં જ મારું અસ્તિત્વ છે. એકલું હાસ્ય હોય તો ગમે, એકલી ભરતી હોય તો ગમે, આ દિવસ જ હોય તો એકલો, રાત ન હોય તો. અઠવાડિયામાં લીલામાં પહોંચી જાય બધાય, રાત પડ્યાના આમ પલંગમાં પડીએ, હાસ, સવારે પાછો ફ્રેશ. તો આ જીવનમાં દ્વંદ્વ છે બધાય. જેટલું સુખ સરસ ભોગવો છે તો કોક વાર થોડું દુઃખ આવે. મારી સારે ઠાકોરજી આવું કરે છે. આજે પોતાના હોય ને એને કહેવાય. આપણે કંઈક ખોટું રસોઈમાં બળી ગયું. આજની જ વાત, હું મમરા વઘારતી હતી, બરાબર. તો તમે કીધું કે ઘીમાં વઘારસ? મેં કીધું હા. તો તમે કીધું ઉભી લીમડો નાખ અંદર. તો હું રાજી થઈ, લીમડાની સુગંધ સરસ આવી. તો કોઈ આપણને શીખવાડે છે ને એ સ્વીકારી લઈએ. તો વિવિધતા. હવે રોજ હવાર ખાખરો ભાવે, આજ કેમ મમરા વઘાર્યા, જરાક મોં ચોખ્ખું થાય. કોઈક વાર ખીચું બનાવીએ, કેમ? ઠાકોરજીને હવાર ગમે. રોજ ખાખરો ને ચા ખાવ લ્યો, 1 મહિનો ખાવ નહીં ભાવે. આવું કંઈક હોય ને તો મજા આવે. તો દરેકમાં વિવિધતા જોઈએ. હાર અને જીત, આ દ્વંદ્વોના સંઘર્ષમાં જ મારું અસ્તિત્વ છે. આ દ્વંદ્વો મારા જડ અસ્તિત્વને ભલે હલાવી રહ્યા હોય, પણ મારા સૂક્ષ્મ ચૈતન્યની પ્રતીતિ કરાવી રહ્યા છે. આ બધું ઊંચું છે પણ મને બહુ ગમે છે. મારું હૈયું સ્પંદનયુક્ત સંવેદનાવાળું, શું એ જ મારા અસ્તિત્વનો પુરાવો નથી? મને ને તમને ખોટું લાગે છે, મને ને તમને સુખ ને દુઃખ લાગે છે. આ જ આપણા અસ્તિત્વની પ્રતીતિ છે. અને ઠાકોરજી પુષ્ટ કરાવીએ તો આવા જ ગમે છે. એને દુઃખે લાગે ને સુખે લાગે. ઠાકોરજી સુંદર લાગે એટલે રાજી થઈ જાય, હસી દઈએ, હે વાલા આ તો લે મારી નજર ન લાગે, ન્યોછાવર કરી દઉં. બાપા પાછું ક્યાંક તને નજર લાગી જાય તો. અને કોક વાર આપણે કરી ન શકીએ કાંઈ, આ તૃપ્તિ નથી ને કોક વાર એક જ વસ્તુ કે 2 થાય, તો પ્રભુ નામ પોઢાડતી વખતે આજે મારા વાલા ભૂખો નથી રહ્યો ને, તારી માને આજે હાથે બહુ તકલીફ હતી ને એટલે આજે. તો ઠાકોરજી એવા હશે. માં અઠવાડિયાથી આ બધું અરોગતો હતો ને આજે મજા પડી ગઈ. દહીં ને ખીચડી ને શેકેલો પાપડ ને બટેકાનું રસાવાળું શાક, મજા પડી ગઈ. એ બસ આપણો ભાવ જુએ છે. પછી આપણે બહારથી ટિફિન મંગાવીને ન ખવાય હો મારવાલા. જે ધરાયું એ જ લેવાય. દ્વંદ્વના સંઘર્ષમાં સંવેદન છે, અને સંવેદન એ જ જીવન છે. આપણે ડઠ્ઠર હોય ને તો જીવન નથી. પ્રભુ સુંદર લાગે તો રાજી થાય, અને એક કુંડલ ખોઈ નાખે ને તો આખો દી આમ એનું લોહી પી જાય. એમાં ઠાકોરજી કોઈ દી ગાય ન ખોવે. લાલા હમણાં જ કરાવ્યું તું, કેવી સરસ ડિઝાઇન હતી, હજી તો સોનેને પૈસા દેવાના, બાકી ત્યાં તે ખોઈ નાખ્યો. આ જે સંવેદના છે ને એ પ્રભુને બહુ ગમે છે. આજે જે કુંડળ પાડ નાખ્યું હતું, હવે સ્ટૂલ ઉપર બેસો, હવે ઉઠવા ખુરશી ઉપર બેસો તો હાથ ખાસા કરવા જાવ તો બધું ચાટા ઉડે એટલે ચોવાઈ જાય. હવે સ્ટૂલ ઉપર બેસું, ઉઠવા બેસવામાં એવી તકલીફ. કુંડલ 2-3 વાર સોયતું, ન મળ્યું. પછી પહોંચીને જેવી ઊભી થવા ગઈ ને તો સ્ટૂલને નીચે જ હતું. તો એ જે ના મળ્યું ત્યાં સુધી જે સંવેદના થઈ ને, લાલા હજી હમણાં જ કરાવ્યું છો આ મેચિંગનું, પછી આખો સેટ આપણો બગડી જશે.
પછી તું આ ધારણ કરીશ ને હું નવા કુંડલ ધરાવીશ ને મેચિંગ વિનાના, તો ગોપીઓ તને કહેશે અરે તારી માં તો હાવ બુદ્ધિ વગરની છે, એ તો પેતરા કરે છે, મેચિંગ કરે, તને જ આવું કર્યું, મળી ગયું તરત. તો આ સંવેદના પ્રભુને બહુ ગમે છે. સંવેદનાથી સાક્ષાત છે એની પ્રતીતિ થાય છે. પ્રભુને આ સંવેદના માટે જ આવ્યા છે. બાકી ક્રિયા તો લે દેવ ચોખાન મેલ મારો છેડો, ઠાકોરજી કે ભરાયા, પણ વલ્લભે મોકલા છે એટલે છૂટકો નથી, જવાશે તો નહીં જ. પણ ગુંગળામણ થાય હોય ને, અરે એ મારી માં તો કોઈ વાતે નહીં કરતી, ચિત્તે નહીં કરતી, ગોખલામાં બેસાડી દીધો છું મૂર્તિની જેમ, આ ધરાયું ના સરાયું, લે દેવ ચોખાન મેલ. પણ આ સંવેદના, એકવાર વસ્ત્ર કાઢવા ગઈ ને તો મારે ગુલાબી કાઢવા હતા, તો મારા ખોળામાં કેસરી વસ્ત્ર તન્યું આવી ગયો, એટલે ગુલાબી હું આમ મૂકવા જતી હતી, ત્યાં કેસરી જોયા, મેં કીધું લે આ પહેલે જ ત્યાં કાઢીને મૂકી દીધો, તાર કેસરી ધારણ કરવા, તો ગુલાબીને શું કરવું, કાલે ધરાવું એમ. એટલે પછી ગુલાબી બીજે દિવસે ધરાવ્યા. એ દિવસે તો એનું ધાર્યું જ કરવું પડે, નહીં તૈયાર ન થાય. કરમોદક માખન મિશ્રી લે, કુંવર કે સંગ ડોલત નંદ રાની, મિસ કરી પકરી નવાયો ચાહત, બોલત અમૃત બાની, ખીલોના એક તાત જુલાય, બલ જવું નહીં. તો એ જતાવે જ છે, પણ એ સંવેદના હોવી જોઈએ આપણામાં, જે અત્યારે સંવેદના મુરઝાઈ ગઈ છે. પહેલાં તો બાજુવાળાના દાદા ગુજરી ગયા હોય ને એના ઘરે, તો આપણા ઘરે મીઠાઈ નહોતી થતી, બાજુવાળા દાદા ગુજરી ગયા છે. અત્યારે પરિસ્થિતિ તમે ને હું બધાય જાણીએ છીએ. સંવેદના જતી રહી છે.